જય શ્રી કૃષ્ણ મહાદેવર, કેમ છો બધા મજામાં? તો આ તો સવારમાં એવું થયું કે આજે મારો પ્લાનિંગ હતો ઢોકળા બનાવવાનો, અને મેં મારા કાનાને પૂછ્યું કે શું ખાવું છે. તેણે મને કીધું મમ્મી ભજીયા ખાવા છે. તો મેં કીધું લાવો ભજીયા જ બનાવી નાખું. તો એના માટે મેં અહીંયા બટેટાની ચિપ્સ, મરચાં અને મેથીના ગોટા, એમાં અલગ અલગ 3 પ્રકારના ભજીયા બનાવ્યા. સૌથી પહેલાં તો બટેકાની ચિપ્સ કરી લીધી, ત્યારબાદ મેથી, પાલક, ધાણા ભાજી બધું સુધારી લીધું, અને પછી મરચાં સુધારી લીધા, અને વારાફરતી એક પછી એક બધા જ ઘાણવા તરીને તૈયાર કરી લીધા. અને આ બધા જ ભજીયા તરાઈ ગયા પછી રાતની રોટલી થોડીક વધી હતી, તો મેં કીધું લાવે રોટલી પણ તળી નાખું. તો એના માટે મેં રોટલીના 4 પીસ કરી અને ત્યાર પછી રોટલી પણ તળી લીધી. તો આ મારો થઈ ગયો અલગ અલગ પ્રકારનો નાસ્તો તૈયાર, અને સાઈડમાં ચા પણ બની ગયો હતો. તો બધું લઈ અને અમે નાસ્તો કરી લીધો, અને ખરેખર ભજીયા આટલા ટેસ્ટી બન્યા હતા ને કે બધા જ ખતમ થઈ ગયા. ત્યારબાદ બપોર પછી તો અમારો પ્લાન બની ગયો બહાર જવાનું. અમારે થોડુંક કામ પણ હતું અને કાનાને પણ પાર્કમાં જવું હતું, એટલે ત્યારે અમે તૈયાર થઈને નીકળી ગયા. પહેલાં તો અમે પાર્કમાં ગયા, પણ એનો વિડીયો અમે શૂટ નહોતો કર્યો, ભૂલાઈ ગયો હતો. અને ત્યાર પાછું અમે રાતનું ડિનર પણ બહાર કરવાનું વિચાર્યું, એટલે અમે અહીં આવી ગયા હતા ડિનર કરવા, જેમાં અલગ અલગ પ્રકારની ચાઇનીઝ વેરાયટી, સૂપ ને ઘણું બધું હતું, પાઉંભાજી, પાણીપુરી. અને ડિનર કરીને અમે થોડીક વાર વોક કરી, બહાર બેઠા હતા. તો ત્યાં ભાઈ બંને સોંગ ગાતા હતા, ત્યાં થોડીક વાર ઊભા રહ્યા, અને ત્યાર પછી અમે ઘર તરફ નીકળી ગયા. તો આજ માટે એટલું જ, પાછા મળીશું. ટાટા, બાય બાય, મહાદેવર.